હેલો ગાઈસ, તો અત્યારે અમે છે ને આ બ્લોગ કાલે આવશે, પણ અત્યારે અમે સર બધાના ડ્રોઈંગ કરી છીએ. બધાએ સામે સામે પોતપોતાના નહીં, પણ સામે સામે વાળાના સ્કેચ બનાવવાના. તો ચાલો હું તમને બધાને બતાવું બધા શું કરે છે. ચાલો એ નથી કર્યું, ચાલો આર્ટિસ્ટિક કરે છે. ભાઈ કા બનાવે છે બેન ને બદલે. બે કઈક બનાવે ભાઈ. ભાઈ છે ને એ બાય ને બીજું જ બનાવશે. ના અમે હવે સીધા. તો અત્યારે એવું છે કે સ્વરા મારું બનાવે છે, હું વિશાલ નું બનાવું છું, મમ્મી દીદી નું બનાવે છે, દીદી મમ્મી નું બનાવે છે, અને વિશાલ ની પોતાની ચોઈસ છે. એ મને ને સ્વરા બે ને બનાવે છે. તો હવે બધા એ પોતાનું ડ્રોઈંગ પૂરું કરી અને ફરી પાછા તમને મળશું અને બતાવશું કે કોણ કેટલા ટાઈમમાં ડ્રોઈંગ પૂરું કરી બતાવે છે. તો બાય. હેલો ગાઈસ, તો અમે બધાએ અડધું ડ્રોઈંગ બનાવી લીધું છે. તો બધે પોતાનું ડ્રોઈંગ બનાવે છે. તો અત્યારે બધે હું તમને દેખાડું કેવું ડ્રોઈંગ બનાવે છે. તમારું ડ્રોઈંગ કમ્પ્લીટ કરી નાખ્યું દેખાડું. આ છે મારી સુરતી. ગાઈસ, આ છે મારું ડ્રોઈંગ. તો એમાં જરાક ચેન્જીસ લાવવો છે મારે, એટલે છે ને આપણે જરાક કરી કંઈક અલગ. મેં એક વિચાર્યું તો છે, તમે જરાક વાંચજો. ભાગે છે બહુ ભાઈ. हमारी जिंदगी तेरे हाथ में है, अगर कोई गफला किया तो तुझे फोड़ डालूंगा। તો ગાઈસ, તમે બધું જોઈ શકો છો, બધું અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે મારી વસ્તુઓથી. આપણે ઘર તહસ મહસ થઈ ગયું છે. આ છે નાની. મારે ગોટલીઓનો છે, અહીંયા છે પેન થવો છે. અહીંયા પણ એકદમ જ સરસ મસ્ત થઈ ગયું છે. એ દેખાય છે મસ્ત. આ તો શું બનાવ્યું છે? મારું બનાવ્યું નથી. આપણે જે છોટી સા પિઝા પિઝા ये जन થોડી જ વારમાં બસ રિવીલ થવાના છે. બધા શું ચિત્ર વિચિત્ર કારીગરી કરેલી છે. અત્યારે બધા રંગ ભરે છે. રંગ ને બધું ભરે છે અત્યારે. આ દસ્તા મેં ખૂબ દાંત કાઢે છે એટલે શું બનાવે છે એ નથી ખબર. અમારી મમ્મી ને ચંડાલિકા બનાવે છે. વિશાલભાઈ ને આખા જિંદગી ને કલાકારી આજે મારા ઉપર ઉતારશે. આટલું ડ્રોઈંગ તો સ્કૂલમાં નથી કર્યું એને. હાલે ટેક ઓવર કર. આજે મેં મારી મમ્મીને બનાવી છે, હું તમને બતાવું. આ તો દીદી ઉપર જાય. આમાં લખ્યું છે કાંઈ આવડતું જ નથી, કાંઈ ખબર જ નથી પડતી એવું લખેલું છે. જે મારી મમ્મી મને હરોજ લાગે સેમ ટુ સેમ ટ્વિંગ 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 ટ્વિંગ. મમ્મી સમજો બરા. હવે માસા દોરે છે, કેવા દોરે આપણે જોશું. એમની 4 આંખ છે, 4 કાન છે. What is this? મેં વિશાલનું ચિત્ર બનાવેલું છે. જો
બે મિનિટ આમ જોઉં ખાલી. એક જ સેકન્ડ ચાલુ રાખજો. હા સુરભી. બોલો તો રિવીલ કરે છે વિશાલ કુમાર શું બનાવ્યું છે. ચાલો રિવીલ કરો. આ શું છે? कोई कितना गवार हो सकता है? जाहिलियत की भी हद होती है. बस सिर्फ तुम्हें इतना करना आता है. चुप एक एक आवाज नहीं निकलनी चाहिए चुप रहेगा नहीं रहेगा आवाज नहीं निकलनी चाहिए मुंह से મમ્મી તે કોને બનાવી? ડિંગ ડિંગ ડિંગ. શાક વાળી લાગે. કઈ ઝાકળ નથી. કાનમાં કેમ લોહી નીકળે છે? બુટી પહેરેવી છે. લાલ લાલ ટીકી ટીકી. હા ચશ્મા લગાવો. પગને મોદી ગયેલા નહીં. મારા માસરે તમારા સ્મેલિંગ બોલો તો સરસ. મારી બેન ને બનાવ્યું છે. મેં એવું બનાવ્યું. બેરા હાલ આપણે આવા ઉજા કે નીકળ. ઓલા નારદ બોલે option 1 option 2 please comment down. ये क्या बना है? નાગડા પુત્ર ગાય તો કેવી બને? કઈ કપડા નથી પહેરેલા બિચારીને. કપડા નહીં, કપડા નથી પહેર્યા, મોઢું ધોયેલું છે એને. ये क्या खबर है? आपको नहीं पता चलता है इसमें से मैं कौन हूँ? આ છે સ્વરાના ચિત્ર. માસા અને માસી. માસાને નાગમણી આવી ગઈ જો. આંખોમાં કેમ ચાર થાય છે? ये है ना આ છે કાતિલ કાતિલ. તો આજે છે બીજો દિવસ તો હું જાઉં છું સ્કૂલે. અત્યારે સ્કૂલે જાઉં છું મારી માસી ઘરે. તો શુભ સવાર થઈ ગઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જ્યારે મારે વરસાદમાં નાવું હોય ને ત્યારે વરસાદ ન આવે. જ્યારે ક્યાંય પણ સ્કૂલે જવાનું હોય એવી રીતના હોય ને ત્યારે જ વરસાદ આવે. એવું તો અમે લોકો સ્કૂલે જઈ રહ્યા છીએ. જોઈ સ્કૂલે ક્યાં ક્યાં ફ્રેન્ડ્સ મળે છે. લેટ્સ ગો. વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વાહ ભાઈ વાહ, શું નજારો છે. મસ્ત વાતાવરણ છે. ધોધમાર વરસાદ આવે છે. તમે કઈ દેખાતું નથી. જો એટલી ગરમી હતી, ફાઇનલી વરસાદ આવી ગયો. તો વરસાદ આવી ગયો છે. એકદમ સરસ વાતાવરણ થઈ ગયું છે. એટલી ગરમી હતી કે બાપા રહેવાતું નહોતું. આજે ફાઇનલી થોડીક ઠંડક થશે. બસ અમે રસોઈ કરી અને અમારે બહાર જવું હતું પણ વરસાદ આવી ગયો છે. થોડું ઇટ્સ ઓકે, સાંજે જશો. વરસાદ ઇમ્પોર્ટન્ટ છે, વસ્તુ નહીં. તો નાઈસ, એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે અમે લોકઅપ જોઈએ છીએ ને શાંતિથી બેઠા છીએ. તો ચાલો આવજો, પછી મળ્યા.
તો ચાલો હવે આજનો હું આ વ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અમે જે ફની વિડીયો બનાવેલા છે આર્ટ્સના, અમે જે ડ્રોઈંગ કરેલું છે તમને ગમ્યું કે નહીં મને જરૂરથી કહેજો. તો ચાલો આજના માટે હું રજા લઉં છું. કાલે ફરી મળીશું. બાય.